નમસ્કાર. સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 6/9/2025. તો મિત્રો, આજે સમગ્ર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે એની આજના વિડીયોમાં વાત આપણે જણાવવાના છીએ. હાલ મિત્રો, જે લો પ્રેશર સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતની નજીક પહોંચી ગઈ છે, એટલે કે 200 કિલોમીટરની આસપાસ આ સિસ્ટમ રહી છે. એટલે મિત્રો, આવનારી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 24 કલાક સુધી તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગઈ રાત્રે મિત્રો પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ ભૂક્કા બોલાવ્યા હતા વરસાદે. સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો ઉપર પણ વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળ્યો હતો. અને આજે પણ મિત્રો 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે આજની તારીખમાં ભૂક્કા બોલાવશે વરસાદ. મિત્રો, આજે 6 તારીખે સવારમાંથી જ વરસાદે શરૂઆત કરી દીધી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તે વિસ્તારોમાં પણ, રાજકોટ તે વિસ્તારોમાં પણ ભારે સવારમાં વરસાદ ચાલુ થયો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, તાપી તે વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જામનગરથી લઈને દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ વિસ્તારોમાં વરસાદે હળવા ભારે વરસાદના ઝાપટા બપોર પછી જોર વધવાનું છે વરસાદનું. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ સાથે કચ્છના ઘણા ખરા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર આજની તારીખમાં વધવાનું છે. સિસ્ટમની વાત કરીએ તો 200 કિલોમીટરની આસપાસ ઉત્તર ગુજરાતથી રહી છે અને એકદમ સ્ટ્રોંગ લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે. તો આવનારી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર. આ સાથે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ. કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી તે વિસ્તારોમાંથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ.